હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ મા કાળીના આ સરસ મજાના ગરબાથી. તો તમારી પણ સવાર સુધરી જાય અને મારી પણ. હે તું તો કાળી ને કલ્યાણી હે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો કાળી ને કલ્યાણી હે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે અમારા વ્લોગ ચેનલમાં તમને સરસ મજાના ગરબા, ભજનો, લોકગીતો બધું જ સાંભળવા મળશે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. વનિતા નથી ફ્રેન્ડ્સ, એટલે ઘરમાં બધું જ સૂનું સૂનું લાગી રહ્યું છે. તમે અત્યારે હોલ જુઓ, એકદમ સુનસામ છે. અને આ છે દેવભાઈનો રૂમ. દેવભાઈ અને ધમાલ ગયા છે સ્કૂલમાં. એમને મોર્નિંગ સ્કૂલ છે એટલે એ લોકો સ્કૂલમાં ગયા છે. અને અત્યારે હું એકલો ઘરે છું. એટલે ફ્રેન્ડ્સ, તમે વિચાર કરો કે જે માણસ બંગલામાં એકલો હોય એની હાલત શું હોય. બા છે પણ બા સાથે હું કેટલી વાત કરું. વનિતા નથી એટલે હું ગમે ત્યાં ફ્રેન્ડ્સ જાઉં અને ઘરે આવતો હોય એટલે તરત જ ધમાલ હોય કે દેવભાઈ હોય કે બા હોય, એમને તરત જ પૂછું કે વનિતા ક્યાં છે. એટલે કદાચ એ નીચે હોય તો હું એની સાથે બેસીને વાતો કરતો હોઉં અને બા એવું કહે કે વનિતા ઉપર છે તો ફટાક કરતો ઉપર જાઉં ને એની સાથે મજાક મસ્તી બધું કરતો હોય. અત્યારે ફ્રેન્ડ્સ બધા જ રૂમ એના વગર સુનસામ લાગે. તમે જો હોલ પણ, નહીતર આ ફ્રેન્ડ્સ આ જે સોફો તમને દેખાય છે એ સોફા ઉપર વનિતા બારોટ આરામ ફરમાવતા હોય અને હું આવું એટલે ટીવી જોતા હોય. એટલે અત્યારે ફ્રેન્ડ્સ વનિતા વગર એટલું સુનસામ લાગી રહ્યું છે. આ હોલ બી વનિતા વગર સૂનો લાગી રહ્યો છે. આ રૂમ છોકરાઓ વગર સૂનો લાગી રહ્યો છે. એટલે ફ્રેન્ડ્સ, હંમેશા ઘરમાં માણસ વગર કંઈ જ નથી. અને તમને તો ખબર છે ફ્રેન્ડ્સ કે અમારું ફેમિલી એકદમ હેપી ફેમિલી છે અને મજાક મસ્તીવાળું અને એકબીજા વગર રહી ના શકીએ એવું ફેમિલી છે. પરંતુ વનિતાને પણ મારે એના પિયર મોકલવી જરૂરી હતી, કારણ કે વેકેશનમાં એ ગઈ નથી. એટલે મેં સામેથી જ વનિતાને ફ્રેન્ડ કીધું કે ચાલ હું તને મમ્મીના ત્યાં મૂકું અને થોડા ટાઈમમાં પાછી આવી જશે અને પાછી મજાક અને મસ્તી ને ધમાલ અમે શરૂ કરશું. બા સમારી રહ્યા છે અત્યારે ટિંડોળા. સવાર સવારમાં બા ટિંડોળા સમારી રહ્યા છો? દેવભાઈને ટિંડોળા બહુ ભાવે, સાચી વાત છે. હા હા. અને દાળ ભાત. બરાબર. પેલી કોબીજ પડી છે, કોબીજ બી બનાવી દો. કોબીજ મને તો પછી આ બનાવી જતી, પણ તમે કીધું કે દેવને ટિંડોળા ભાવ છે. દેવભાઈ ટિંડોળા ખાશે, હું કોબીજ ખાઈશ. બરાબર? હા, તો બનાવી દો. એટલે કોબીજ બી બનાવી દો અને ટિંડોળા બી બનાવી દો. ધમાલ બોલો પપ્પા. સ્કૂલથી આવ્યો ડાયરેક્ટ મોબાઈલ મંતરવાનું ચાલુ. અને દેવભાઈ બી જુઓ. દેવભાઈ તમે કોલેજથી ચાલુ. પણ પપ્પા જો મારું છે ને હમણાંના રૂટીનમાં ઘોડા ટાઈટ થઈ ગયા છે. હા હા, હોમવર્ક બહુ આપે. એ હોમવર્ક તો મેં જ ટીચરને કીધું છે ભાઈ. અલ્લાહ, તમે તો યાર બચ્ચે કી જાન લોગે क्या, એટલે આ બધું તમે હાથે કરીને કર્યું. હાથે કરીને એટલે તું ગયા વર્ષમાં થોડું ડલ તારું રિઝલ્ટ આવ્યું એટલે મેં આ વખતે ગેમ રમી લીધી. ટીચરને કહી દીધું કે એનામાં ધ્યાન આપો, ખોટી ફી તમે મારી પાસે લો છો. એટલે પછી ટીચરે કીધું હવે રાજદીપભાઈ તમે જુઓ કે શ્લોક બારોટનું રિઝલ્ટ કેવું આવે છે. મેં કીધું હવે મને 100% રિઝલ્ટ જોઈએ. હવે બીજી જો દેવભાઈનું તો સરસ રિઝલ્ટ આવ્યું. હવે કોલેજમાં એટલે કોલેજનું તો
કોલેજમાં પણ તમે આ કોલેજમાં તો અમને કેન્ટીન ઓહો કઈક ખાઈ લઈએ હા ભાઈ એક વડાપાવ આપો તો આ ખાધો કોલ્ડ ડ્રિંક પીધી પછી ચલો ભાઈઓ ક્લાસમાં ક્લાસ પૂરી કરી આયા બહાર પાછા કેન્ટીનમાં ગયા આ વખતે દાબેલી કરો દાબેલી ખાધી પછી તમે જાઓ સ્પેશિયલી લેવા માટે પણ તમે બી જશો ને તમે બી કોલેજ જવાના જ ને તમે બી એવું કરશો. કેટલી વાર છે ત્યાં સુધી મારે તો ચટણી નીકળી જશે મારી. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે ધમાલ કેવી ધમાલ કરી રહ્યો છે. આમ મને ફ્રેન્ડ્સ એવું કહેતો કે પપ્પા હું જિંદગીમાં મોબાઈલ લેતો નથી, તમે જ્યારથી ના પાડ્યું ત્યારથી હું મોબાઈલ લેતો નથી, ને આજે હું અચાનક આવી ગયો એટલે ધમાલની ચોરી પકડાઈ ગઈ. અને એની સાથે સાથે ફ્રેન્ડ્સ દેવભાઈ બી મોબાઈલ મંતરતા હોય છે. એમ કે હું કોલેજમાં આવી ગયો પપ્પા હવે મોબાઈલ નહીં લઉં, પણ બંને પાર્ટી મળેલી છે અને ધમાલનું તો કામ એકદમ ઊંચું છે ફ્રેન્ડ્સ. સ્કૂલથી આવ્યા પછી તમે જોયું કે યુનિફોર્મ એનો ચેન્જ કર્યો નથી, જમવાનું તો જમવાનું નહીં, જમવાનું આપણે કહીએ એટલે ના મારે જમવું નથી, ને પછી ફ્રેન્ડ્સ છુપી રીતે એ મેગી બનાવીને ખાશે. એટલે આવું ધમાલનું કામકાજ છે. એટલે આમ તો દરેક છોકરાઓનું ફ્રેન્ડ્સ આવું જ કામ હોય, પણ ધમાલ દરેક છોકરાઓથી કંઈક અલગ છે. દેવભાઈ બીવડાવે છે, શું કરવા પડે દેવભાઈ કરીને? ડરી ગયા ડરી આટલું જવાય બસ. પણ તું એવું અરે કરે સાંભળો, છે એ તો બધું હું છોડો. કહું છું, બોલ. હું એમ કહું છું આજે બોક્સ ક્રિકેટમાં જઈએ. બોક્સ મને છે ને ક્રિકેટમાં બહુ તો ચૂલ ચડી છે સાંભળ, હેલિકોપ્ટર મારવાની. 4-5 દિવસથી તો મારો બી મન છે. ઓહો તમે તો કાલકી જોવાનું કીધા હતા. કાલકી હવે ગયું કાલકી, બોક્સ ક્રિકેટ એટલે બોક્સ ક્રિકેટમાં જઈએ. પપ્પાને કોણ કહેશે? પપ્પાને હું નથી કહેવાનો હો ભાઈ આ વખતે. ના ના ના, 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 ઓય ના, ના. મારી પર છોડતો જ જવું જ નથી, રહેવા દો. એ ના એમ ના કરો. તો પછી હું તો મનાવાનું છું જ નહીં, તું જ મનાય ભાઈ. સારું સાંભળ, કમેન્ટ્સ કરું ચલો. હા હું કોલેજ જઉં છું કન્ટિન્યુઅસ. હમણાંનો વીક મેં આખું વીક કન્ટિન્યુઅસ ભર્યું. તમે ત્યાં બી- ખાલી વીક ની વાત કરો છો, મેં મહિનો કન્ટિન્યુઅસ ભર્યો બસ છે. તો આવા તું બોલો. કહીશ તો- તું કહીશ તો માની જશે પપ્પા. હા એ પણ છે ને. તો પછી તો હું જ કહું છું સાંભળો, ઓકે આ બેટ લઈને જા તો પછી. આ બેટ લઈને જ જઉં છું અને આજે આનું ઉદ્ઘાટન બી કરશું. આજે મસ્ત નોકિંગ થઈ જશે. નોકિંગ તો થઈ ગઈ. હા ઓ માય સ્વીટ ડેડુ. તારી સાથે બોલવું જ નથી આજે તો. હવે શું કર્યું મેં? એમને તે ચીટિંગ કર્યું છે. તું મને શું કહેતો કે હું પપ્પા મોબાઈલને પકડતો જ નથી, હવે મોબાઈલને અડીશ નહીં, અને હું અચાનક આવ્યો ને તમારી ચોરી પકડાઈને તારી સાથે સાથે દેવભાઈ બી એમ. જો એક વાત કહું, બોલ. અત્યારનું મારું જે શેડ્યુલ છે ને તમે હાથે કરીને એકદમ ટાઈટ કરાવી દીધું સર ને કઈ. એ તો ટાઈટ બરાબર છે. શું તારા- ટાઈટ તારા કેટલું માટે લખવું પડે રે ખબર પડે રે યાર. બરાબર. અમે લખતા નથી. તમે તો ગીત લખો છો, મારે તો અહીં એસએસ ના ચેપ્ટરો ને એ બધું લખવાનું છે. એક તો એક એક ક્વેશ્ચન આન્સર આટલા આટલા હોય છે. સારું હવે મને લખવા દે. પણ અને સાંભળો, તમે આજે આટલા હેન્ડસમ કેમ લાગો છો? તમને કેમ આટલું માખણ લગાવો છો? કોઈ દિવસ ની પપ્પા ડેડ એવું નથી પપ્પા કઈ. એક વાત કહું, બોલ. ભાઈના અમે બોક્સ ક્રિકેટમાં જવાનું વિચારતા હતા. તારું આ બધું બોક્સ ક્રિકેટ ને મોબાઈલ ને બધું ટીચર ના આઈને મારા હવે કેવું છે. ના. ફરી તું જો, કેમ કે તું No. ત્યારે પણ હું શું કહું છું પપ્પા, આજનો દિવસ જવા દો. જાઓ ઉપડો, જાઓ થાંકુ ઉપડો. તમે ગીત લખો, પતે કરો. અમે તો લખશું, તમે લખો. આટલું ઓછું પડે છે પપ્પા. સારું જાઓ. કેટલા વાગ્યાનું છે? શું બોક્સ? હા એ તો હજી વિચારીએ છીએ અમે ભાઈને. સારું જાઓ. ઓકે થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ હવે સંભળાવું તમારું મનગમતું ગીત. હે મીંઢળ બાંધીને માલણ મારી માંડવે બેઠા, હે મીંઢળ બાંધીને માલણ મારી માંડવે બેઠા, હે મને દિલની કરી ના કોઈ વાત, હે પલમાં છોડી દીધો રે મારો સાથ, હે કઠણ કાળજાના ગોરી તમે કેમ રે બન્યા, મીંઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા.
અહીં ટેરેસ ઉપર ચાલુ કરી દીધું ધમાલ. કરી દીધું. હા એટલે બોક્સ ક્રિકેટમાં જવાનું કેન્સલ એમ. ના ના જવાનું ને કેવી વાત કરો છો યાર તમે તો. અત્યારે ટેરેસ ઉપર તો માહોલ જોરદાર લાગી રહ્યો. ઓહ. ઓય વગાડીશ અરે અત્યારે એવું અહીંયા થાય છે ને. જોરદાર ધમાલ, એકદમ જોરદાર વાતાવરણ લાગી રહ્યું છે. છે ને જોરદાર. વાતાવરણ આવા જરૂરી છે અને એમાં બી ક્રિકેટ હોય. આહા. તું તો આજે એકદમ ક્રિકેટર થઈ ગયો. પાછળ અને ફરતો, આ વર્ષની પાછળ ફર. ઇન્ડિયાની જર્સી હા વિરાટ કોહલી. એગ્રેશન મોડ ઓન. હા, ના, વગાડીશ. વિરાટ કોહલી ક્યાં? તું વગાડીશ વિરાટ કોહલી તો મને. કવર ડ્રાઈવ. હા ભાઈ મસ્ત મજા આવે છે હો પપ્પા. ઝીણો ઝીણો વરસાદ પડે છે. પડે છે. હાય 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 હાય. મને તો આ વાદળ જોરદાર લાગે. બ્લેક વાદળ ધમાલ જે છે ને, એટલે તમને બ્લેક વાદળો ગમે છે? બ્લેક વાદળ ગમે. હવે ક્રિકેટ રમવું સારું, રમો રમો. ધમાલ રમી રહ્યો છે ટેરેસ ઉપર, બેટ ને બોલ. અને દેવભાઈ હોમવર્ક કરી રહ્યા છે. એટલે છોકરાઓ તો આ રીતે એમનો ટાઈમ પસાર કરી રહ્યા છે. પણ ફ્રેન્ડ્સ, વનિતા વગર મારો ટાઈમ જતો નથી. કારણ કે વનિતા હોય એટલે હું ને વનિતા બે તમને ખબર છે કે મજાક મસ્તી કરતા હોય, અને મજાક મસ્તીમાં આખો દિવસ નીકળી જતો હોય. મારે શૂટિંગ ના હોય, રેકોર્ડિંગ ના હોય, એટલે હું અને વનિતા બંને મજાક મસ્તી કરીને આખો દિવસ કઈ રીતે નીકળી જાય એ ખબર પણ નથી પડતી. પણ અત્યારે વનિતા નથી એટલે મને પણ ખબર પડે છે કે વનિતા વગર ઘરમાં એકદમ સૂનું સૂનું લાગી રહ્યું છે. સો ફ્રેન્ડ્સ, હવે ટાઈમ થઈ ગયો છે આજના વ્લોગને એન્ડ કરવાનો. આમ તો ફ્રેન્ડ્સ, વનિતા વગર મને વ્લોગ બનાવવાનું પણ ગમતું નથી, પણ તમને મારાથી નારાજ ના કરાય એટલા માટે હું કન્ટિન્યુ તમારા માટે વ્લોગ બનાવતો રહું છું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.